ખેડૂત મિત્રો અને માલધારી ભાઈઓ, જો તમારી પાસે એક દેશી ગાય હોય અથવા તમે દેશી ગાય ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર તરફથી તમને દર મહિને ₹900 એટલે કે વર્ષે ₹10,800 તમારા ખાતામાં સીધા મળી શકે છે। હા, આ વાત સાચી છે, પણ આ યોજનાનો ફોર્મ ભરવા માટે કઈ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવી પડશે અને આ યોજનાનો ફોર્મ ભરવા માટે કઈ ભૂલો નથી કરવાની તે વિશે હું તમને એકદમ સારી રીતે સમજાવવાનો છું। વિડીયો તમે પૂરો જોજો, નહીતર નાની અમથી ભૂલના કારણે આ સહાય તમારા હાથમાંથી જતી રહે છે। સૌથી પહેલા તો એ સમજી લ્યો કે આ યોજનાનું નામ છે દેશી ગાય નિભાવ સહાય યોજના। આ યોજના દ્વારા સરકાર ગાયના નિભાવ અને ઘાસચારા માટે દર મહિને ₹900ની સહાય આપે છે અને એની સાથે જીવામૃત બનાવવા માટે પણ ₹1350ની કીટ પણ મળે છે। હા, પણ એક વાત મગજમાં ખાસ કરીને ફિટ કરી લેજો, ભલે તમારી પાસે 5 ગાય હોય કે 10 ગાય હોય, પણ આ યોજનાનો સહાય કુટુંબ દીઠ માત્ર 1 ગાય માટે જ મળશે। હવે આપણે વાત કરીએ કે કેવી ગાયને આ યોજનાની સહાય મળશે, તો દર્શક મિત્રો, જર્સી ગાય કે વિદેશી ગાય ને આ યોજનાનો જરાય પણ લાભ નહીં મળે। આપણા ભારતીય મૂળની નસલ ઓલાદની ગાયોને જ આ યોજનાનો લાભ મળશે, જેમ કે ગીર ગાય, કાંકરેજ ગાય। અને સૌથી મોટી શરત એ છે કે ગાયના કાનમાં જે સરકારી પીળા કલરનું જે ટેગ આવે છે ને, તે તો મારેલું હોવું જ જોઈએ। જો ટેગ ના હોય ને તો સરકારી પશુ દવાખાનામાં જઈને આ ટેગ મરાવી લેજો। બીજી એક ખાસ વાત, ઘણા માલધારી ભાઈઓ અમને પૂછતા હોય છે કે અમને આ યોજનાનો લાભ મળશે કે નહીં મળે। તો ભાઈ, આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલનની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું છે। એટલે કે અરજી કરનારના નામે ગુજરાતમાં ઓછામાં ઓછી 1 એકર ખેતીલાયક જમીન ફરજિયાત હોવી જોઈએ। જો તમારા નામે જમીન નહીં હોય તો તમને આ સહાય નહીં મળે। દર્શક મિત્રો, તમે જ્યારે ફોર્મ ભરવા જાઓ ત્યારે કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે તે જાણી લો। જમીનના 7 બાર અને 8 અણના ઉતારા, ગાયના 12 આંકડાનો ટેગ નંબર, અરજદારનું આધાર કાર્ડ, બેંક પાસબુક અને સૌથી મહત્વનું પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલા હોવાનું સર્ટિફિકેટ। હવે તમે કહેશો કે આ સર્ટિફિકેટ ક્યાંથી લાવવું, તો એના માટે તમારે તમારા તાલુકાની આત્મા એટલે કે ATM કચેરી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી 1 દિવસની મફત તાલીમ લઈ લેવાની, એથી તમને સર્ટિફિકેટ મળી જશે। હવે તમને એક હું કામની વાત કરું છું, જ્યારે આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના માટે ફોર્મ ભરાવાનું ચાલુ થશે ને, ત્યારે સરકાર માત્ર તમને 10 થી 15 દિવસનો જ સમય આપશે અને એટલા સમયમાં જો તમે કાગળો કરાવવા દોડશો તો તમારો સમય તેમાં જ પૂરો થઈ જશે। એટલે સ્માર્ટ બનીને ફોર્મ ખુલવાની રાહ જોયા વગર આત્મા કચેરીથી તાલીમ લઈ લો, તમારી ગાયનું ટેગિંગ કરાવી લો અને બીજા ખૂટતા ડોક્યુમેન્ટ્સો કમ્પ્લીટ કરી રાખો અને જેવું પોર્ટલ ખુલે ગામના VC પાસે જઈને અથવા સાયબર કેફેમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી નાખો અને તેની પ્રિન્ટ ગામના ગ્રામ સેવક પાસે જમા કરાવી દેવાની। ખેડૂત ભાઈઓ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, આપણા દરેક ખેડૂત ભાઈઓ અને માલધારી ભાઈ સુધી આ વિડીયોને શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતીઓ સૌથી પહેલા મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ।